ચાલો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 19મો ભારત અને લોકજીવન ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 વિભાગ પાડી દેવામાં આવેલા છે. દક્ષિણ ભારત જે છે એ દક્ષિણ ભારતની અંદર એવું કહેવાય કે દ્રવિડ કુળની 4 ભાષાઓ ચાલે છે. એટલે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 ભાષા. એટલે એવું હતું કે ઉત્તર ભારતની અંદર દ્રવિડો વસવાટ કરતા, પણ એ લોકોને આર્યો સાથે સંઘર્ષ થવાને કારણે એ પ્રજા ખસતી ગઈ. એ દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ. એ દક્ષિણ ભારતના જે કંઈ રાજ્યો છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આ બધા રાજ્યોમાં એ દ્રવિડ કુળની ભાષા ચાલે. દક્ષિણના કયા રાજ્યો? દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ. બરાબર. દક્ષિણનો ખોરાક? ટૂંકમાં જ બોલવાનું. ભાષા? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ 4 ભાષા બોલતી અમારી તરત. ભરતનાટ્યમ? ભરતનાટ્યમ? તમિલનાડુનું જાણીતું નૃત્ય. ઓનમ? તમિલનાડુનો મુખ્ય તહેવાર. કેરળ? ઓનમ આવે એટલે કેરળ યાદ રાખવાનું. તામિલનાડુનું પોંગલ યાદ રાખવાનું. દક્ષિણ ભારત પોશાક? તહેવાર? રહેઠાણ? લાવણી નૃત્ય? નિઃશસ્ત્રીકરણ? સંયુક્ત રાષ્ટ્ર સંઘ કેટલા વિભાગ? કયા કયા? સામાન્ય સભા, સલામતી સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત? આંતરરાષ્ટ્રીય અદાલત, આર્થિક અને સામાજિક સમિતિ, સલામતી સમિતિ અને સામાન્ય સભા. ન્યુયોર્ક? ન્યુયોર્ક? સચિવાલય. હેગ? આંતરરાષ્ટ્રીય અદાલત. IUCN? IUCN? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. 1984 ભોપાલ ગેસ દુર્ઘટના 1984 એમાં કેટલા લોકો મૃત્યુ પામેલા? 2500 લોકો મૃત્યુ પામેલા. અમેરિકામાં આતંકવાદી હુમલો કઈ સાલ? અમેરિકા આતંકવાદી હુમલો કઈ સાલ? 1985. રશિયાની અંદર મિખાઇલ ગોર્બાચેવ 1985માં સત્તા પર. તેમણે ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકા એ 2 નીતિ અમલમાં મૂકેલી. ગ્લાસનોસ્ટનો અર્થ એવો થાય કે ખુલ્લાપણું, ને પેરેસ્ટ્રોઇકાનો અર્થ એવો થાય કે આર્થિક અને સામાજિક નીતિ 2 યાદ રાખવા. જર્મનીના ભાગલા અને એકીકરણ? પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની એની સામે 42 કિલોમીટર લાંબી દિવાલ ચણવામાં આવેલી.
ને ત્યાર પછી એકીકરણ કરવામાં આવ્યું એટલે બંને પાછા એક થઈ ગયેલા. 1899 1905 ભારતમાં કરઝન જે 1905માં બંગાળના ભાગલા પડેલા ને 1911માં રદ થયેલા. ગંગનાથ વિદ્યાલય ચાંદોદ કરનાળી, ભવાની મંદિર અરવિંદ ઘોષ, ગાલિબનામા ષડયંત્ર, રેશમી રૂમાલ, ડૉક્ટર મહેન્દ્ર પ્રતાપ, સોનાની પત્તી, ટોટસ્કી રશિયા, યુદ્ધ એ જ કલ્યાણ. પહેલા વિશ્વયુદ્ધમાં એની ચર્ચા આપણે કરી. સમ્રાટ કેસર વિલિયમ બીજો કયા દેશમાં સરમુખત થયા? જર્મની. એ બીજા વિશ્વયુદ્ધમાં કોણ સરમુખત થયા? જર્મનીની અંદર. હિટલર. ને રાષ્ટ્રપતિ કોણ હિટલર પહેલા? હિન્ડેનબર્ગ. 25 માર્ચ 1946 25 માર્ચ બંધારણ ઘડવાની ભારતમાં શરૂઆત ને કેબિનેટ મિશન 1946 યાદ રાખવાનું. સંઘ યાદી કેટલા વિષયો? 97 ને 47. સંઘ યાદી, સંયુક્ત યાદી ને રાજ્યોની યાદી. પ્રશ્ન કેટલી વાર આ પૂછાઈ ગયો? જૂનો કાપ, નવો, હિમાલયની લંબાઈ, હિમાલય. બીજી કઈ જગ્યાએ જોઈ ગયા એને? ઉત્તરનો મેદાની પ્રદેશ 2400 કિલોમીટર ને એના 4 પ્રકાર. ગંગા નદીની લંબાઈ, ગંગા નદીની લંબાઈ બરાબર. સિંધુ નદી, નર્મદા, તાપી નદી, 724. દરેક નદીની લંબાઈ તમારા ભાઈ યાદ રાખવાની. એ હેતુલક્ષી પ્રશ્નની અંદર આવે. 20% સિંધુ નદીના પાણીનો ઉપયોગ 20% આપણે કરી શકીએ. બાકીનો ઉપયોગ કોણ કરે? પાકિસ્તાન. 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ 1965-1971. 1962માં ભારતનું યુદ્ધ કોની સાથે? 1962 ભારત ચીન યુદ્ધ 1962. 1964 ચીનનો અણુ અખતરો. 1998 ભારતનો અણુ અખતરો. 1945 સંયુક્ત રાષ્ટ્ર સંઘ. હિટલરની આત્મહત્યા. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ. અમેરિકાએ જાપાન પર 2 બોમ્બ નાખેલા. અમેરિકાનો અણુ ધડાકો. રશિયાનો અણુ ધડાકો કઈ સાલ? રશિયાનો ધડાકો 1949. નાટો લશ્કરી સંગઠન.
1949 સિયાટો લશ્કરી સંગઠન સિયાટો 1945 ખરેખર 1954 છે, યાદ રાખજો. 45 નહીં, 1954 સિયાટો લશ્કરી સંગઠન. આ બીજા વિષય 50 સ્થપાયેલું એ ધ્યાન રાખજો. 1949 તો નાટો લશ્કરી સંગઠન, 1954 આવે તો સિયાટો લશ્કરી સંગઠન. અફઘાનિસ્તાન પાર્લામેન્ટ કોને મદદ કરી? અફઘાનિસ્તાનની પાર્લામેન્ટ ભારત. 3214 ફોરવર્ડ બ્લોક કઈ સાલમાં જન્મ 1897 ને ક્યારે મૃત્યુ? 1945 સ્વસ્તિક ને જર્મન કામદાર પક્ષ કઈ સાલ? જર્મન કામદાર પક્ષ 1919 કઈ સંધિ? ને કાગળનું ચિત્રું બોલ્શેવિક ક્રાંતિ. 1917 રશિયાની અંદર ફાધર ગેપોન આઠમાટે કરેલી જે લોહિયા રહીવાની આટ આપણે આગળ કરેલી હતી. વાલી સમિતિ એટલે બીજા વિષય પછી જે દેશો પડી ભાંગેલા હતા એને બેઠા કરવાનું કાર્ય વાલી સમિતિએ કરેલું, જે સંયુક્ત રાષ્ટ્રસંઘનું એક અંગ છે. દરેક અંગને અલગ અલગ કામગીરી સોંપી દેવામાં આવેલી હતી. બિન જોડાણવાળી નીતિ, સર ભારત એની સાથે કોનું નામ જોડાયેલું છે? બિન જોડાણવાળી નીતિ જવાહરલાલ નહેરુ. દેશી રાજ્યો કેટલા ભારતના? દેશી રાજ્યો 562 દેશી રાજ્યો. એમાં 559 ખરા, બાકીના જે 3 છે એ પાછળ આપણે ઉમેરેલા. એટલે એમાં હૈદરાબાદ, જુનાગઢ ને કાશ્મીરમાં જે પ્રશ્ન હતો એ સરદાર પટેલે ઉકેલો. એટલે પ્રશ્ન એવો પૂછાય કે 562 દેશી રાજ્યોનું એકીકરણ કરનાર વ્યક્તિ કોણ? તો સરદાર પટેલ આપણે યાદ રાખવાનું. ને સૌપ્રથમ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહે ભારતને જોડાવા માટે પરવાનગી આપેલી. એટલે કૃષ્ણકુમાર સિંહ એ તમારે ખાસ નામ પાછું યાદ રાખવાનું. એ પ્રમાણે 12મી માર્ચ સર કઈ સાલ? સર શ્રીમદ રાજચંદ્ર એ ગોપાલ કૃષ્ણ ગોખલે સહાયકારી યોજના, ખાલસા નીતિ, મેકોલે યુનિવર્સિટીઓ 1952 રાષ્ટ્રીય વન નીતિ પહેલી 1952. 1988 રશિયાની રણનીતિ 1980. 1952 પહેલી રાષ્ટ્રીય વન નીતિ. 1980 એની ચર્ચા કરવામાં આવી અને ત્યાર પછી બીજી રાષ્ટ્રીય વન નીતિ 1988ની અંદર અમલમાં મુકાઈ. 5મી જૂન ઓઝોન દિવસ, વન મહોત્સવ, પૃથ્વી દિવસ. પૃથ્વી 22 એપ્રિલ 33% ભારતના જંગલો હોવા જોઈએ. કેટલા છે? 27%. એ ગુજરાતમાં કેટલા ટકા? 10%. 450
450 450 બરાબર 6% 6% બરાબર છે 2000 5000 5000 બરાબર 15000 15 લાખ બરાબર તો ભારતમાં કેટલી પ્રજાતિઓ 81,251 બરાબર સિંહ પરિયોજના સિંહ પરિયોજના કઈ સાલ 1972 કે વાઘ પરિયોજના કઈ સાલ 1973 70 સેન્ટીમીટર વરસાદ 70 સેન્ટીમીટર વરસાદ 1000 શાને માટે 1000 એ જંગલોના કોઠામાં જોયું 1000 1500 2000 3000 3000 3600 હિમાલયના ઊંચા પહાડી વિસ્તારોને હિમરેખા નજીક 1902 બારિન્દર કુમાર ઘોષ ગુજરાત આવેલા 1906 બંગાળના ભોગલા મુસ્લિમ લીગની સ્થાપના 1906 1907 બરાબર ચહલવાડી પક્ષ ને મવાવાડી પક્ષ સુરત ખાતે 1907ની અંદર એના પણ ભાગલા પડેલા 1871 ફ્રેન્કફર્ટની સંધિ 1871 આલ્સેસ અને લોરેન્સ કોના બે પ્રદેશો હતા જર્મનીના ફ્રાન્સના હતા જર્મનીને આપી દેવામાં આવેલા જર્મનીનું ઓસ્ટ્રિયા પર આક્રમણ કઈ સાલ 1938 1939માં શું દ્વિતીય વિશ્વયુદ્ધ કઈ તારીખને કયો મહિનો બીજો વિશ્વયુદ્ધ કઈ તારીખને કયો મહિનો 1 સપ્ટેમ્બર 1939 જાપાનમાં જે અણુબોમ્બ નાખવામાં આવેલો એમાં કેટલા લોકો મૃત્યુ પામેલા જાપાનમાં 1,24,000 લોકો મૃત્યુ પામેલા અમેરિકાએ જાપાનમાં જે બોમ્બ નાખેલો હિરોશીમા નાગાસાકી એમાં 1,24,000 લોકો મૃત્યુ પામેલા પ્લાસીનો યુદ્ધ પ્લાસી 1757 બક્સરનો યુદ્ધ સર 1764 નિયામક ધારો 1773 ભારતીય કોંગ્રેસને 210માંથી કેટલી બેઠકો મળેલી 210માંથી કેટલી 201 210માંથી 201 ને મુસ્લિમ લીગને કેટલી કેટલામાંથી સર 78 78માંથી 73 બેઠકો એ યાદ રાખવાનું પાછું વિલિયમ વાયલી મદનલાલ ઢીંગરાની હત્યા 42 કિલોમીટર 42 કિલોમીટર જર્મનીમાં દિવાલ 42 કિલોમીટર
એટલે 42 શબ્દ તમારા બાબા યાદ રાખી મૂકવાનો. જર્મનીના ભાગલાને એકીકરણ આવે તો 42 કિલોમીટર, એમાં તમારે ધ્યાન રાખવાનું. 2.42 ક્ષેત્રફળ કેટલું ભારતનું? 32.8 લાખ. બરાબર, 32.8 લાખ ચોરસ કિલોમીટર. 60,000 મીટર, 60,000 મીટર. 8,000 મીટર કરતાં વધુ. બરાબર છે. હિમાલયમાં 40 શિખરો એવા છે કે જે 60,000 મીટર કરતાં વધારે પડતા ઊંચા છે. 8,848, સર, માઉન્ટ એવરેસ્ટ. 8,070, સર, અન્નપૂર્ણા. 8,598, કાંચનજંગા. મકાલુ, 8,481. ધવલગીરી. પંચતંત્રની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, એની સાથે કયા દેશનું નામ જોડાયેલું છે? ભારત. બરાબર છે. એટલે એ પૂછવામાં આવે પાછું કે પંચતંત્રની વાર્તાઓની ભેટ વિશ્વએ કયા દેશે આપી વિશ્વની ભેટ? તો આ તમારે ધ્યાન રાખવાનું. ચાલો. ઉત્તરનો મેદાની પ્રદેશ, એમાં 4 વિભાગ, એમાં 8 થી 16. કયો વિભાગ? 8 થી 16. ભાંભર 8 થી 16. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નકશા પોથી, સ્વાધ્યાય પોથી, નોટબુક કમ્પ્લીટ કરીને સ્કૂલને તમારે આવવાનું છે.